વડોદરામાં જન્મના દાખલા માટે લાઈનો લાગી છે। એસએસજી હોસ્પિટલમાં દાખલા લેવા માટે લાઈનો લાગી। લાંબા સમયથી દાખલા ન મળતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। અન્ય રાજ્યોમાંથી પણ લોકો દાખલો લેવા અહીંયા આવ્યા। સર્વર બંધ હોવાનો જવાબ મળે છે તેવું અરજદારો કહી રહ્યા છે। કામ ધંધા છોડીને વારંવાર અહીંયા આવવું પડે છે। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ કે જ્યાં જન્મ મરણના પણ દાખલા નીકળતા હોય છે, અહીંયા મોટી સંખ્યામાં જે દર્દીઓ અને તેમના સગાઓ અહીંયા મોટી સંખ્યામાં આવે છે, અન્ય રાજ્યમાંથી પણ આવતા હોય છે, પરંતુ જન્મ મરણના દાખલાની પણ અહીંયા કચેરી અહીંયા આવેલી છે અને ત્યાં મોટી સંખ્યામાં લાઈન જોવા મળી રહી છે, કતારો જોવા મળી રહી છે। દાખલા માટે લોકો વહેલી સવારથી અહીંયા આવી રહ્યા છે, કામ ધંધા છોડીને અહીંયા આવવું પડે છે। તમે આ જન્મના કે મરણના દાખલા માટે? જન્મ દાખલા માટે। કેટલા વાગ્યા અમે 10 વાગે જ આવ્યા, 3 થી 4 ધક્કા થઈ ગયા, ત્યાં સુધી કોઈ જવાબ જ આલતા નહીં સરખો। તમે 1 કલાકથી ઊભા છો? હા। કેટલા દિવસથી આવો છો કે આજે પહેલી વાર આવ્યા? આ 9મો દિવસ, 9મો ધક્કો થયો મારો અહીંયા આવવાનો। 9મો ધક્કો? હા। જવાબ શું મળે છે અહીંયા? કોઈ જવાબ જ નહીં આલતા, એમ કહે છે કે આટલા વાગે આવો, આટલા વાગે આવો એમ કહે છે। તમે બી કેટલા ક્યાં આવ્યા છો? 9 વાગે જાય છે। તમે શાના માટે આવ્યા? દાખલા માટે જાય છે। જન્મના કે મરણના? જન્મના। અહીંયા જન્મના દાખલા મળે છે? હા, જન્મના। ઓકે, એટલે એસએસજી માં જન્મ થયો એ લોકોના કે કોઈના પણ? ના, એસએસજી માં થયા એમાં। એની જ લાઈન છે આ બધી? હા, એની જ છે। વહેલી સવારે 9 વાગ્યાના અહીંયા અરજદારો આવ્યા છે। રૂકમણી સેનાની પ્રસૂતિ ગૃહ છે, અહીંયા જે જન્મ થતા હોય તેના દાખલા માટે લોકો આવે છે। આ રીતે જાતે જ અહીંયા ફોર્મ પણ ભરવું પડે, અહીંયા કોઈ બતાવનાર નથી અને અહીંયા આ રીતે લાઈનમાં ઉભું રહેવું પડે। જન્મના દાખલા માટે આવ્યા? હા। તમારે જન્મ અહીંયા થયો હતો? હા। ક્યારે થયો? 17 તારીખે, બીજા પહેલા 11મા મહિનામાં। 2 મહિના થઈ ગયા, 1 મહિનો થઈ ગયો? હા। તો મળતો નથી જન્મ દાખલો? હા, ના, નહીં મળતો। જવાબ જ નથી આવતા? ના। ક્યાંથી આવ્યા હતા? રાજપીપળાથી। રાજપીપળાથી? હા। એસએસજી હોસ્પિટલમાં અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા પ્રસૂતિ ગૃહમાં આવતા હોય છે, કારણ કે કારમી મોંઘવારીમાં સરકારી હોસ્પિટલમાં આવવું પડે। તમે પણ જન્મ દાખલા માટે અહીંયા આવ્યા? હા, જન્મના પ્રમાણમાં તમારે આવ્યા છે। ક્યારે જન્મ થયો હતો બાળકનો? ગયા 11 મહિનાની 20 તારીખે, એટલે જન્મ થઈ ગયો હતો અને પછી એવું કીધું હતું ડિસ્ચાર્જ આવે પછી કે 21 દિવસ પછી તમારે જન્મનું પ્રમાણપત્ર રહેવાનું રહેશે। તો પછી મેં 21 દિવસ પછી આવ્યો તો સર્વર ડાઉન હતું। પહેલી વાર આવ્યા છો કે અગાઉ બી આવ્યા? ના, અગાઉ પણ આવ્યો, 10 દિવસ પહેલા આવ્યો તો મેં, પણ સર્વર ડાઉન હતું। ધક્કા જ ખાવા પડે? ધક્કા જ ખાવા પડે? હા। તમે બેન ક્યાંથી આવ્યા છો? હું આસોદરથી આવી છું, કંથારિયા ગામમાંથી, આણંદ જિલ્લામાંથી। હા, તો શું જવાબ આપે છે? અમે પરમ દિવસ અમે ગયા અઠવાડિયે આવ્યા તો અમને એવું કીધું 20 તારીખ પછી આવજો, જો શટડાઉન ચાલે છે, અત્યારે ઓનલાઈન થતું નથી। તો અમે કાલે આવ્યા તો કાલે અમને ખાલી 12 વાગે ફોર્મ જ મળ્યું। આજે હું 8:30 વાગ્યાની આવીને બેઠી છું, 12 બેસો 11 વાગે મળશે। ઉનાળો ધંધો બગાડીને બાળકને લઈને આવું છું, 1 વર્ષ થયું, 21 દિવસમાં આપવું જોઈએ ને। હવે મોબાઈલમાં મેસેજ માગે, મેસેજ આવ્યો નથી। બાળક 1 વર્ષનું થઈ ગયું, જન્મ દાખલો નથી? હજુ નથી મળ્યો। ધક્કા જ ખાવાના? ધક્કા જ ખાવા। તમારે સાહેબ કામ ધંધો બગાડીને જ આવવું પડે? હું કામ ધંધો બગાડીને જાઉં સાહેબ। આ કામ કરો છો? બેદરકારી, મારે ડેરીનો પ્લાન્ટ છે। ચાલે, પણ આસોદરથી અહીંયા આવવું પડે? આસોદરથી છેક આવવું પડે। રોજ સવારે 7 વાગે 8 વાગે અહીંયા આવી જવાનું, 11 સાડા 11 બારી ખોલે અને તંત્રની બેદરકારી જ છે, કોઈ કહેનારું છે નહીં। એટલે 1 વર્ષ થઈ જાય બાળકનું ત્યાં સુધી ત્યાં સુધી હજુ કોઈ દાખલો જ આપ્યો નથી, કોઈ મેસેજ નહીં આવ્યો। અમે કરું જ છું। શું કહે છે? હવે અત્યારે પાછું ફોર્મ 2 વખત ફોર્મ ભરાયું, આ ત્રીજી વખત પાછું ફોર્મ ભરીને ભરવા એ બી જાતે ભરવાનું? ફોર્મે જાતે ભરવાનું। આ અરજદારો અહીંયા વહેલી સવારથી આવે છે। આ જ પ્રકારે અહીંયા કતારોની કતારો જોવા મળે છે। જે એસએસજી હોસ્પિટલમાં લોકો અહીંયા પ્રસૂતિ કરાવવા માટે આવતા હોય છે। દૂર દૂર ગામડાઓથી કે જિલ્લાઓમાંથી લોકો આવી રહ્યા છે અને તેમને 1 વર્ષ સુધી જન્મના દાખલા નથી મળી રહ્યા અને તેના કારણે જ આ પ્રકારની કતારો છે અને અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન।